નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે હિન્દુ સંમેલન યોજાયું। શિહોરી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતાના મંદિર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી મુકુંદજી મહારાજ પાથા મેળા ગૌશાળાની સાનિધ્યમાં હિન્દુ સંમેલન યોજાયું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી મંડળમાં શિહોરી, કુંવારવા, અકોલી, પાદડી, માનપુર, અમલીવાળા, સતનપુરા, રણવાળા, જાગીર, અરડુવાળાનો સમાવેશ થાય છે। ત્યારે હવે મહાશિવરાત્રિના પાવન પર્વ પર હિન્દુ સંમેલન સમિતિ શિહોરી મંડળ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને શિહોરી હાઈસ્કૂલથી પાટણ નાળા પાસે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી લઈને મેઇન બજાર, ગરબી ચોક થઈ ગૌ માતાના મંદિર સુધી પગપાળા રેલી કાઢી જય શ્રી રામ, જય જય શ્રી રામ, ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને સમગ્ર વાતાવરણ દેશપ્રેમની ભાવના સાથે ભક્તિમય બની ગયું હતું। ત્યારબાદ સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં લેફ્ટનન્ટ કર્નલ ભારતીય સેના નીતિનભાઈ જોશી, મુખ્ય વક્તા રામભાઈ સોલંકી, ભારત ઉપરના MS બ્રધર્સ મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી, થરા માર્કેટ યાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, શિહોરી સરપંચ શાંતુભા ડાભી, પૂર્વ પ્રમુખ કાંકરેજ કર્મચારી મહામંડળ ગાંડાજી વાઘેલા, શિહોરી વેપારી મંડળના પ્રમુખ જયેશ ગોસ્વામી, રણુભા ડાભી, પૂનમસિંહ ડાભી, મધુભાઈ જોશી, મોટી સંખ્યામાં હિન્દુ ધર્મની જાહેર જનતાએ ભાગ લીધો હતો, જેમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને સમાજમાં શિક્ષણ વધે અને પરિવર્તનના વિચારોને કેન્દ્રમાં રાખી હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા માટે નવીન ઉર્જા અને ચેતના પ્રદાન કરવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। જેમાં લોક સાહિત્યકાર અને ડિરેક્ટર કલાકાર બોર્ડ ગુજરાતના દીપક જોશી દ્વારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ વિશે પોતાના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર કરી વર્ણન કર્યું હતું, જેમાં હિન્દુ ધર્મની બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ સંમેલનમાં ભાગ લીધો હતો। હિન્દુ સંમેલનમાં અત્રે ઉપસ્થિત પૂજનીય સંત શ્રી ગૌ માતા મંદિરના પૂજારી શ્રી, આપણા બાજુના જ ગામના અને જે લશ્કરમાં સેવા આપે છે માનનીય નીતિનભાઈ જોશી સાહેબ, લેફ્ટનન્ટ કર્નલ માનનીય દીપકભાઈ જોશી, લોક સાહિત્યકાર, ગુજરાત સરકારમાં જેઓ સાહિત્ય વિભાગમાં સેવા આપે છે એવા શ્રી દીપકભાઈ,